વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ચેપ્ટર 2 લગભગ આપણું પૂરું થઈ ગયું છે। એમાં જે મને લાગે એવા આપણે સ્વાધ્યાયના દાખલાઓને પણ જોઈ લીધા, છતાં સ્વાધ્યાયની અંદર કેટલાક એવા પ્રશ્નો રહી ગયા છે અને એને આધારિત મારે કેટલીક તમને હિન્ટ પણ આપવાની છે। એટલે આપણો જે આ જે ટોપિક એટલે આજનો જે આપણો જે આ લેક્ચર હશે એ તમારો બહુવિકલ્પી પ્રશ્નો પૂછાય, જેમાં આપણે ગુજકેટ, નીટ, જી ગમે તે ગણો, તો એની અંદર તમને જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોને સોલ્વ કરવા માટેની તમને અહીંયા ટિપ્સ અથવા તો એવા તમને પ્રશ્નોને આપણે નિરાકરણ અથવા એના જવાબોનું સોલ્યુશન આપણે અહીંયા સમજવાના છે। તો પ્રથમ એક આ પ્રશ્ન લખ્યો છે મેં કે ભાઈ n બરાબર l કક્ષક માટે l અને mn ના શક્ય મૂલ્યો કેટલા હોઈ શકે। આ એક ઉદાહરણ સ્વરૂપે છે। પહેલા એનો જવાબ જોઈ લે, એના પરથી પછી આપણે એને ટૂંકમાં કઈ રીતે આને લખી શકાય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એને આપણે દર્શાવીએ। તો તમારી પાસે n એટલે આ થઈ ગયો તમારું મુખ્ય ક્વોન્ટમ આંક। હવે n નું મૂલ્ય 4 હોય તો સ્વાભાવિક છે કે એના માટે l ના મૂલ્યો તમને જે મળે એ n-1 છે। n બરાબર 4 માટે l ના મૂલ્ય તમારા થશે n-1 અને n-1 પ્રમાણે તમે લખશો તો l બરાબર તમે 0 પણ લખવાના, 1 પણ લખવાના, 2 પણ લખવાના અને 3 પણ લખવાના। તો l ના કેટલા મૂલ્ય મળ્યા તમને? 4 મૂલ્ય। તમને શક્ય મૂલ્ય એટલે શક્ય મહત્તમ મૂલ્યો જ આપણે અહીંયા દર્શાવવાના છે। તો n બરાબર 4 કક્ષક માટે l ના મૂલ્ય તમને મળી ગયા કેટલા? તો કે 4। તો એક જવાબ તમારો છે 4। ચલો એ જ રીતે હવે ml ના મૂલ્યની વાત કરીએ તો ml બરાબર શું છે? તો કે +l, 0 અને -l। તો એ આધારે હવે l બરાબર 0 માટે ml નું મૂલ્ય લખીએ તો આ મૂલ્ય તમારું 0 જ આવવાનું, પણ l બરાબર 1 માટે ml ના મૂલ્ય લખીએ તો +1, 0 અને -1 આવવાના। આ એક, આના માટે લખીશું તો 2। આ જ પ્રમાણે આગળ ક્રમ જઈએ, ml બરાબર હવે 2 માટે લખીએ તો +2, +1, 0, -1, -2 કેટલા થયા? 5 મૂલ્ય। અને 2 3 માટે લખીએ +3, +2, +1, 0, -1, -2, -3 7 થયા। હવે આ બધું તમને એમ પણ ખબર છે કે 0 એટલે s કક્ષક આવે એટલે એમાં ml એની પેટા કક્ષક છે જ નહીં એટલે એક જ મૂલ્ય આવે, પણ એને બદલે l બરાબર 2 એટલે p કક્ષક, તો પેટા કક્ષક 3 થાય, d માટે 5 થાય અને f માટે 7 થાય। તો તમારે 7 ને 5 12, 12 ને 3 15 અને 1 16। અહીં તમે ગણો 7 ને 5 12 ને સોરી આ 3 લખવાના, 3 15 અને 1 16। તો ml ના મૂલ્ય તમને કેટલા મળ્યા? ml ના મૂલ્ય મળ્યા તમને 16, જ્યારે l નું મૂલ્ય તમને મળે 4। તો અહીંયા હવે તમે જુઓ આ તમારો જવાબ આવી ગયો। હવે આના ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ એને જુઓ। તમારી બુકમાં પણ ઉલ્લેખ તો છે જ એટલે તમને તરત ખ્યાલ આવી જશે। ચાલો આપણે આવું ભણી ગયા છે કે n નું જે પણ મૂલ્ય મળે એ મૂલ્ય બરાબર પેટા કોષની સંખ્યા, અને પેટા કોષની સંખ્યા જે છે એ તમે l દ્વારા દર્શાવો છો એટલે l ના મૂલ્ય તો n નું મૂલ્ય 4 છે તો પેટા કોષ એટલે l ના મૂલ્યની સંખ્યા પણ 4 થઈ। તો આ તમને આના પરથી સીધી ખબર પડે, જે n નું મૂલ્ય જેટલું હશે એટલું જ l નું મૂલ્ય આવશે। પેટા કોષની સંખ્યા પૂછે તો બી જ, કારણ કે આપણે બધું ખ્યાલ છે જ, પેટા કોષની સંખ્યા બરાબર જ l ના મૂલ્યની સંખ્યા થઈ ગઈ એટલે તમારા આ એક પહેલો જવાબ આવી ગયો। ચાલો એની સાથે આ તમને ખ્યાલ આવે n નું મૂલ્ય બરાબર પેટા કોષની સંખ્યા એટલે કે l નું મૂલ્ય દર્શાવશે। n² નું મૂલ્ય શું દર્શાવશે? તો એ મૂલ્ય દર્શાવશે
ml ના મૂલ્યો. n² નું મૂલ્ય જે છે એ તમારું ml નું મૂલ્ય દર્શાવે. ચાલો n બરાબર 4, 4 નો વર્ગ n² એટલે 16, તો તમને 16 ml ના મૂલ્ય મળી ગયા. અને ધારો કે તમને હજુ વધારાનો એક પ્રશ્ન પૂછ્યો હોય કે આ જ કક્ષક માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો ત્રીજો મુદ્દો તમારો 2n² નું મૂલ્ય બરાબર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ટુ n² નું મૂલ્ય એ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવશે. એટલે તમને હવે એવું પૂછવામાં આવે આની અંદર જ કે n બરાબર 4 કક્ષક માટે l નું મૂલ્ય તો 4 છે એટલે 4 આવી ગયું, ml નું મૂલ્ય એનો વર્ગ કરો એટલે 16 આવી ગયું, અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2n² એટલે 32 ઇલેક્ટ્રોન તમારા થશે. તો આ પ્રમાણે તમે કોઈ પણ હવે અહીંયા તમારે માત્ર n બરાબર 1 2 3 4 5 6 ગમે તે મુકાય, તમે એ પ્રમાણે આને જવાબ જલ્દી આપી શકશો. આમાં આપણે બીજું વધારાનું એ પણ તમને પૂછી શકાય, આપણે 2n² નું મૂલ્ય જે છે એ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. તો ml નું મૂલ્ય 16, એને 2 ગણો ગુણ્યા 2 કરો તો પણ આવે, અથવા 2n² પરથી ગણો 32 મૂલ્ય તમારે આના મળ્યું. બરાબર, આના માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 32 થઈ. હવે તમને એવું પૂછવામાં આવે એની અંદર જ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાને બદલે એવું પૂછે છે કે તેમાં કાં તો +½ મૂલ્ય દર્શાવતા અથવા -½ મૂલ્ય દર્શાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણને ખબર છે કે જેટલા ઇલેક્ટ્રોન તમારા સમાય છે એમાં એક કક્ષકમાં 2 હોય, એટલે આપણે અહીંયા એવું સમજી શકીએ કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી અડધાના સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય ms નું મૂલ્ય છે +½ એટલે 32 છે તો એમાંથી 16 નું +½ મૂલ્ય આવશે, અને બાકીના અડધા જે વધ્યા તે એટલે 16 જ વધવાના છે ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમાર્ક એટલે કે ms નું મૂલ્ય -½ થાય. તમને આવું પણ સીધું ના પૂછે, તમને આડકત રીતે પૂછે છે, તમને આ પણ ખ્યાલ આવી જાય. એટલે તમે n ના મૂલ્ય પરથી l નું મૂલ્ય, ml નું મૂલ્ય, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એમાંના +½ મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને -½ ms નું મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ તમે અહીંયા લખી શકશો. બીજો પ્રશ્ન છે 3D કક્ષક માટે n, l અને ml ના મૂલ્યો દર્શાવો. હવે આ તો એકદમ સરળ છે. 3D આપ્યું એટલે એનો મતલબ શરૂઆત છે તમારી મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય દર્શાવે છે, એટલે n બરાબર 3 થવાના. ચાલો એના પરથી હવે l નું મૂલ્ય, તો l નું મૂલ્ય તમારી d કક્ષક પરથી જાય. l નું મૂલ્ય 0 હોય તો s, 1 હોય તો p અને 2 હોય તો d. એટલે d છે જ એટલે l નું મૂલ્ય તમારે 2 જ લખવાનું થાય. આની અંદર તમારે 2 લખવું પડે. તો n આવી ગયું, l આવી ગયું. હવે ml ના મૂલ્યો, તો ml નું મૂલ્ય તમારું છે એ l ના મૂલ્ય પરથી જાય. હવે l નું મૂલ્ય 2 છે, નથી તમને આમાં ઇલેક્ટ્રોન એટલે કે ms નું મૂલ્ય આપ્યું, એટલે તમારે અહીંયા 2 પરથી ml ના મૂલ્યો +or -l આધારિત તમારે લખવા જ પડે. એટલે +2, +1, 0, -1 અને -2 આ જ પ્રમાણે થાય. ધારો કે આની જગ્યાએ તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે, ધારો કે 7s કક્ષક માટે n, l અને ml ના મૂલ્યો લખો, દર્શાવો. બરાબર, તો હવે 7s માં પહેલો તમારો અંક છે મુખ્ય ક્વોન્ટમાર્ક n બરાબર 7 થઈ ગયો. ચાલો પછી s, l નું મૂલ્ય 0 હોય તો s ગણાય, એટલે l નું મૂલ્ય 0 લખી જ દેવાનું, અને l નું મૂલ્ય 0 છે એટલે ml નું મૂલ્ય પણ તમારું અહીંયા 0 જ થાય. તો આ પ્રમાણેનો તમને બીજો હેતુલક્ષી પ્રશ્ન આવી શકે. એવો જ બીજો પ્રશ્ન આનાથી ઉલટું, n બરાબર 5 અને l બરાબર 1 મૂલ્ય ધરાવતી કક્ષક કઈ હશે? એટલે તમારી પાસે અહીંયા હવે મૂલ્ય આપ્યા છે, એના પરથી કક્ષક દર્શાવવાની છે. તો n બરાબર 5 એટલે 5 તો થઈ ગઈ, અને l બરાબર 1, l બરાબર એટલે p કક્ષક થાય, તો તમારી આ 5p કક્ષક ગણાય.
આ પ્રમાણેનો પ્રશ્ન આવે. બીજો આવી રીતનો આપણે પ્રશ્ન જોઈએ. n બરાબર 5 અને l બરાબર 2 મૂલ્ય ધરાવતી કક્ષક કઈ હશે? તો n બરાબર 5 છે એટલે આપણે 5 તો લખીશું જ. l બરાબર 2 અને l બરાબર 2 એટલે ડી કક્ષક થાય, તો 5D કક્ષક થઈ. આવા તમારે નાના નાના પ્રશ્નો પૂછી શકાય. એવો તમારો બીજો એક પ્રશ્ન છે, કક્ષકનો સાચો સેટ નક્કી કરો. એટલે તમને અહીંયા 4-5 મૂલ્ય, તમારી બુકમાં 2 પ્રશ્નો આપેલા જ છે, 4-5 મૂલ્ય આપ્યા હોય અને જેમાં તમને n, l, ml અને ms ના પણ મૂલ્ય આપેલા હોય. એમાંથી તમારે સાચું મૂલ્ય કયું છે અથવા ખોટું મૂલ્ય કયું છે, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય. સાચો સેટ તમને ખબર પડે તો ખોટો પણ ખબર પડી જાય. તો એમાં શું તમારે સમજવાનું છે? મૂલ્યો ગમે તે પ્રકારે ગમે તેટલા આપ્યા હોય, અગત્યની વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની છે એ જુઓ. ધારો કે તમને પહેલું જ n બરાબર 4 આપી દીધું છે, ગમે તે હોય, ઉદાહરણ આપું છું તમને. હવે n બરાબર 4 હોય તો સ્વાભાવિક છે કે l નું મૂલ્ય તમારું છે કોઈ પણ સંજોગોમાં n-1 આવે એટલે 3 થી વધે નહીં. એટલે l નું મૂલ્ય તમારું છે 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે અથવા 3 હોઈ શકે. 3 થી આગળ જઈ શકાય નહીં. એક ઓછું હોય n કરતા એટલા જ તમારા મૂલ્યો અહીંયા દર્શાવવા પડે. એટલે ધારો કે હવે તમને 0, 1, 2, 3 સુધી આપ્યા છે, તો તમે n બરાબર 4 આધારિત l ના મૂલ્ય માટે સાચા, પણ ધારો કે 4 આપી દીધું છે તો એ ખોટું છે, એ નક્કી થશે. ચાલો, આ પણ બરાબર છે. પછીનો તમારો જે મુદ્દો આવે એ ml પર જઈએ. હવે ml માટે તમને જે મૂલ્ય આપવામાં આવે એ મહત્તમ પરથી જ જવાય, કારણ કે આની અંદર આનું મૂલ્ય પણ ને આનું મૂલ્ય પણ સમાઈ જાય. એટલે પહેલા અહીં જોઈ લો, 3 સુધી છે એટલે આપણે +3, +2, +1, 0, -1, -2 અને -3 સુધી ગયા. તો અહીંયા તમે જુઓ, l નું મૂલ્ય 3 છે તો ml નું મૂલ્ય +3 અને -3 સુધીની ગમે તે વચ્ચેની રેન્જમાં હોઈ શકે, પણ +4 કે -4 કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. તો એ પણ તમે અહીં સમજી શકશો. અને રહી વાત હવે ms ની, તો ms માં તો તમને કોઈ પણ એક કાં તો +½ આપે અથવા -½ આપે, એ તો બંનેમાં સાચું જ ગણાશે. એટલે ms ના મૂલ્ય સાથે તમારે કોઈ કન્ફ્યુઝન નહીં આવે. જે વાત રહી એ l અને ml પરથી જ નક્કી કરવાનું. ધારો કે n બરાબર 4 છે, l બરાબર 2 આપ્યું અને ml નું મૂલ્ય તમને ધારો કે +3 આપી દીધું. સમજી લો, l નું મૂલ્ય 2 છે તો એનો મતલબ ml નું મૂલ્ય તમારું હવે +3, -3 શક્ય નથી, +2 અને -2 સુધી જ શક્ય બનશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ, n બરાબર 3 અને l બરાબર તમને અહીંયા ધારો કે 1 આપ્યું છે, તો સ્વાભાવિક રીતે ml નું મૂલ્ય તમને +1, 0 અથવા -1 ની અંદર જ આપવું પડે. ધારો કે અહીંયા +2 કે -2 આપી દીધું છે તો એનો મતલબ આ મૂલ્ય ખોટું છે, એટલે સેટ તમારો ખોટો છે એ નક્કી થઈ જશે. બરાબર. એક બીજું ઉદાહરણ લઈએ, n બરાબર 5, l બરાબર 2, ml બરાબર ધારો કે તમને +3 આપ્યું, તો એનો મતલબ આ મૂલ્ય 2 કરતા વધારે છે, એટલે આ શક્ય નથી, આ તમારો સેટ સાચો નથી એવું નક્કી થઈ જશે. ટૂંકમાં આટલું ધ્યાન રાખવાનું, n ના મૂલ્ય જે પણ હશે તમારું તેના કરતા l નું મૂલ્ય 1 ઓછું આવશે. ml નું મૂલ્ય તમારું, ધારો કે તમને પછી l નું મૂલ્ય 0 આપ્યું છે તો ml નું મૂલ્ય 0 જ હોવું જોઈએ. l નું મૂલ્ય 1 આપ્યું છે તો ml નું મૂલ્ય +1, 0, -1 જ હોવું જોઈએ. l નું મૂલ્ય 2 આપ્યું છે તો ml નું મૂલ્ય +2 થી -2 ની વચ્ચે જ હોવું જોઈએ. અને 3 આપ્યું છે તો +3 થી -3. આ તમને ખ્યાલ હશે તો તમે સાચો સેટ અથવા ખોટો સેટ સરળતાથી શોધી શકશો. ms નું મૂલ્ય +½ પણ શક્ય છે, -½ પણ શક્ય છે, એમાં તમારે ગૂંચવવાની જરૂર નથી.
હવે બીજો પ્રશ્ન તમને આવો પૂછી શકાય, શક્ય ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલા n ના મૂલ્ય, l ના મૂલ્ય કે ml ના મૂલ્યને આધારે નક્કી કરો. તો હવે અહીંયા એના આપણે ઉદાહરણ જોઈએ, કારણ કે એમાં અલગ અલગ રીતે પૂછી શકાય છે. તમને માત્ર એવું પૂછવાનું કે ભાઈ n બરાબર 3 કક્ષક માટે શક્ય ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અહીં આપણે જોઈ ગયા છે કે n ના મૂલ્ય પરથી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2n² થાય. તો આટલું જ છે, તો તમે સીધું લખશો 2n² પ્રમાણે 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 2 એટલે 18 તમારા કુલ ઇલેક્ટ્રોન થયા. બરાબર. હવે તમને એની જગ્યાએ આવું પૂછ્યું છે n બરાબર 4 અને l બરાબર 2 માટે શક્ય ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીં તમારે પહેલા નક્કી કરવું પડે કે n બરાબર 4 અને l બરાબર 2 આવ્યું એટલે ડી કક્ષક થઈ, તો 4d કક્ષક છે આ. હવે તમારી પાસે કક્ષક પરફેક્ટ આવી ગઈ છે, આની અંદર કક્ષક ઉલ્લેખ નથી, s p d f બધું ગણી શકાય, જે પણ આવતી હોય તે દરેક માટે. એટલે અહીં તમારે સીધું આ સૂત્ર વાપરવું પડે 2n² જ. પણ અહીંયા તમને l નું મૂલ્ય પણ l નું મૂલ્ય આપ્યું એટલે તમારી હવે કક્ષક નક્કી થઈ કે ભાઈ d છે, f છે, p છે, s છે. તો એ આપણને ખબર છે કે દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પેટા પ્રકાર પ્રમાણે નક્કી છે. s હોય તો 2, p હોય તો 6, d હોય તો 10 અને f હોય તો 14. તો d આવી એટલે 4d કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન તમારા 10 થશે. તો આમાં તમારે 10 લખવા પડશે. એને બદલે હવે આવો પ્રશ્ન પૂછાય છે n બરાબર 7 અને l બરાબર 0 માટે શક્ય ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો n બરાબર 7 છે, પરંતુ l નું મૂલ્ય 0 અને l નું મૂલ્ય 0 એટલે s7s કક્ષક થઈ અને s કક્ષક આવી એટલે મહત્તમ એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ. n થી આગળ જઈએ. ધારો કે તમને એવું કીધું છે n બરાબર 5, l બરાબર 3 અને ml બરાબર +3. તો અહીંયા હવે તમને પેટા પ્રકારમાંનો એક પ્રકાર પણ નક્કી થઈ ગયો કે ભાઈ તમારી 7 પેટા કક્ષકોમાંથી એક કક્ષકમાંનો ઉલ્લેખ છે, એટલે તમે અહીંયા લખશો n બરાબર 5 એટલે એના માટે તમે લખવાના l નું મૂલ્ય 3 એટલે f5f કક્ષક થઈ. પણ જો ml નો મૂલ્યનો ઉલ્લેખ ન હોય તો તમે અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 લખશો, સાચું છે, પણ ml નું મૂલ્ય પણ આપ્યું છે અને ml નું મૂલ્ય આપ્યું છે એટલે હવે એક જ કક્ષક f ની 7 કક્ષકોમાંથી કોઈ એકની વાત કરી અને એક જ કક્ષકની વાત આવી એટલે આમાં પણ 2 જ ઇલેક્ટ્રોન સમાશે. આ ધ્યાનમાં રાખવાનું. આ રીતના તમને પ્રશ્નો આવી શકે. હવે તમને આવો પ્રશ્ન પણ પૂછાય, અસરકારક કેન્દ્રીય ભાર વધુ અથવા ઓછો. તમારે અહીંયા એ વસ્તુ નક્કી કરવાની, કારણ કે તમને બંને રીતે પૂછે. તમારી બુકમાં પણ સ્વાધ્યાયની અંદર આ પ્રશ્નો પૂછેલા જ છે. કેન્દ્રીય ભાર જે છે એ કોનો વધુ અથવા કોનો ઓછો, આપણે બંને વસ્તુને નક્કી કરવાની. અને આના માટે તમને ઓછામાં ઓછી 2 કક્ષકોની કમ્પેરિઝન આપી જ હોય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ 3d અને 4s, બરાબર. આ 2 કક્ષકો જે છે એ કક્ષકોમાં કોનો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો હશે? તમારો પ્રશ્ન આવો છે. તો કેવી રીતે આપણે અહીંયા સમજવાનું તે જોઈ લો. આપણે દરેક પ્રકારના પ્રશ્ન માટે એક જ પ્રકારની પેટર્ન તમે વાપરશો, તમને જવાબ સરળતાથી આવડશે. તો આ નક્કી કરવા માટે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, n + l નું મૂલ્ય. આગળ વાત થઈ ગઈ છે આ પણ.
n પ્લસ l નું મૂલ્ય જેટલું વધુ તેટલો અસરકારક કેન્દ્રીય ભાર, જેને આપણે સંજ્ઞા સ્વરૂપે આગળ જોઈ ગયા છીએ, Z ઇફેક્ટિવ, બરાબર, તેટલો અસરકારક કેન્દ્રીય ભાર, જેટલો n પ્લસ l નું મૂલ્ય વધુ તેટલો ઓછો. અને n પ્લસ l નું મૂલ્ય જેટલું ઓછું તેટલો અસરકારક કેન્દ્રીય ભાર વધુ. એટલે તમારે અહીંયા નક્કી કરો. હવે 3D એટલે n નું મૂલ્ય 3 છે, d એટલે l નું મૂલ્ય થયું 2, 3 ને 2 5. 4s, s નું એટલે n નું મૂલ્ય 4, s નું મૂલ્ય એટલે l નું મૂલ્ય 0, તો આ 4 છે. તો 5 અને 4 તો સ્વાભાવિક છે કે જેનો અહીંયા તમને ભાર ઓછો પૂછ્યો છે, તો જેનો n પ્લસ l નું મૂલ્ય વધુ તેનો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો આવશે, એટલે 3D કક્ષક આવવાની, બરાબર. હવે પરંતુ જો n પ્લસ l બંનેનું સમાન મૂલ્ય હોય તો શું કરવાનું? તો n નું મૂલ્ય વધુ તેનો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો, અને n નું મૂલ્ય ઓછું તેનો અસરકારક કેન્દ્રીય ભાર વધુ થઈ જશે, બરાબર. ઉપરના પરથી નક્કી થઈ જાય, પરંતુ ધારો કે તમને જે બે કક્ષક આપી, ધારો કે 4p આપી દીધી હોત તો 4 ને 1 5, 3 ને 2 5 થઈ જતા. તો તેવા સંજોગોમાં પછી અહીં 3 છે, અહીં 4 આયા, તો તે વખતે 4p નો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો થઈ જતો, બરાબર. 3 ને બદલે 4p આવી જતું. આપણે હવે સમજી જ ગયા છે આગળ, એટલે આ તમારા માટે નવું નથી, પણ છતાં તમારા ધ્યાને હોવું જોઈએ. હવે કેટલી વખત એવું પણ બનશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને એ પ્રકારે આપવામાં આવશે. દાખલા તરીકે તમને આવું પણ આપ્યું છે તમારી બુકમાં ઉદાહરણ એટલા માટે કે ભાઈ સિલિકોન અને એલ્યુમિનિયમ આ બંને પરમાણુઓના સંદર્ભમાં કયા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનો, એ પણ છેલ્લા કક્ષકના, બરાબર, ઇલેક્ટ્રોનનો અસરકારક કેન્દ્રીય ભાર વધુ અથવા ઓછો જે પણ હોય તે. તો આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે એમાં n પ્લસ n બધું સરખું જ આવવાનું. સિલિકોન માટે જઈએ તો તમે સિલિકોનની ઇલેક્ટ્રોન રચના, હવે Si અને Al ની વાત કરી દઈએ આપણે. તો સિલિકોન અને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, એટલે આપણે લખીશું આફ્ટર નિયોન 3s2 3p1, અને સિલિકોન માટે લખીશું આફ્ટર નિયોન 3s2 3p2, બરાબર. આનો પરમાણુ ક્રમાંક 14 છે, એટલે 10 ને 2 12 ને 2 14, 13 છે એટલે 10 ને 2 12 ને 13. ચાલો અહીં જુઓ. હવે બંને માટે n બરાબર, આપણે છેલ્લી જ કક્ષકોની વાત કરીએ તો n બરાબર 3 અને l બરાબર 1. તો n પ્લસ l નું મૂલ્ય સમાન છે, n નું મૂલ્ય પણ સરખું આવ્યું. હવે અહીંયા સુધી આપણે ભાઈ n વધુ તેનો, પરંતુ હવે અહીંયા n નું મૂલ્ય પણ સરખું છે. તો n નું મૂલ્ય હવે સમાન હોય તો તેવા સંજોગોમાં શું કરવાનું? તો આ તમારા માટે પાછું નવું. જો n પણ સમાન હોય તો આ ધ્યાને રાખો. હવે
તો ત્યારે તમારે ઇલેક્ટ્રોન જેટલા વધુ તેટલો તેનો અસરકારક કેન્દ્રીય ભાર વધુ ગણવાનો. કારણ કે ઇલેક્ટ્રોન વધશે એટલે તમારા કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ વધવાની, કારણ કે આવર્તની વાત થઈ જશે આ, એટલે આકર્ષણ વધશે, જેને આપણે કેન્દ્રીય ભાર વધુ એવું સમજીશું. તો એને આપણે ટૂંકમાં આ રીતે લખવાનું. ઇલેક્ટ્રોન જેટલા વધુ તેટલો અસરકારક કેન્દ્રીય ભાર વધુ, અને ઇલેક્ટ્રોન જેટલા ઓછા, જેટલા એટલે જેના ઓછા, આપણે એ જ સમજવાનું છે, ઓછા તેટલો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો ગણવાનો. તો અહીંયા જુઓ, હવે એલ્યુમિનિયમ ને સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, એમાં ઇલેક્ટ્રોન 14 છે, અથવા પી કક્ષકમાં 2 છે, જ્યારે એલ્યુમિનિયમમાં પી કક્ષકમાં 1 છે. તો આના કરતા આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, એટલે સિલિકોનનો અસરકારક કેન્દ્રીય ભાર વધ્યો, જ્યારે એલ્યુમિનિયમનો ઓછો છે. તો આ રીતના તમને પ્રશ્નો પૂછાય. તમારે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની n+l મૂલ્ય પરથી સૌ પ્રથમ, પણ એમાં જુઓ, જેટલો વધારે એટલો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો ગણવાનો. બંને સમાન હોય તો પછી n પર જવાનું, n નું મૂલ્ય જેનું વધારે તેનો અસરકારક કેન્દ્રીય ભાર ઓછો ગણવાનો. પણ ધારો કે n નું મૂલ્ય પણ સમાન મળે, તો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેનો કેન્દ્રીય ભાર વધુ, અને જેમાં ઓછો તેનો કેન્દ્રીય ભાર ઓછો ગણવાનો.